નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સોશિયલ વર્કર ચાર્મીબેન પટેલ અને સેંકીભાઈ પટેલ દ્વારા ઘરે ઘરે જઈને 1000 દીવડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ચાર્મીબેન પટેલ, સોશિયલ વર્કર સેંકીભાઈ પટેલ અને તેઓના પુત્ર જક્ષ પટેલ ઘરે ઘરે દીવડા આપવા ગયા હતા। તેઓએ હોસ્પિટલ, સ્કૂલ, લારીઓ પર, ઘરે ઘરે, સોસાયટીમાં, મંદિરોમાં, પેટ્રોલ પંપ, સેવા વસ્તી, શાકભાજીવાળાઓને, વાસણવાળાઓને, ત્યાં જઈને મોટી દુકાનોમાં, સફાઈ કરવાવાળાને, આવી ઘણી બધી જગ્યાએ 5-5 દીવાઓ બધાને પહોંચાડ્યા છે, જેથી કરી કાલે બધા ઘરે ઘરે દીવા પ્રગટાવે અને દિવાળીનો માહોલ ઊભો થાય, ઘરે ઘરે ઉમંગ, ઉત્સાહ જોવા મળે અને આજે 1000 દીવડાઓનું વહેંચાણ કર્યું છે એ ખૂબ જ ગર્વની વાત કહેવાય। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા। જય શ્રી રામ। કાલે 22 તારીખે અયોધ્યામાં રામલલ્લાને અમે સ્થાપિત કરવાના છે અને આખા ભારતવાસીઓ કાલે દિવાળી મનાવવાના છે, એટલે હું તમે બધાને આજે દીવડા આપવા આવ્યો છું અને તમે બધા કાલે દીવડા જલાવજો। જય શ્રી રામ। જય શ્રી રામ। જય જય શ્રી રામ। જય જય શ્રી રામ। જય શ્રી રામ। મંદિરમાં પહેલા દીવડા આપવાના હોય, એના પછી ઘરમાં મેં મંદિરમાં દીવડા આપીને આવ્યો, એના પછી હવે ઘરમાં આપું છું તમને। કાલે 22 તારીખે અયોધ્યામાં રામલલ્લાને સ્થાપિત કરવાના છે અને કાલે આખા ભારતવાસીઓ દિવાળી મનાવવાના છે, એટલે હું તમે બધાને દીવડા આપવા આવ્યો છું। કાલે બધા દીવડા જલાવજો। ઓકે। શ્રી રામ। જય 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 શ્રી રામ। ઝંડા ખાલી। જય શ્રી રામ। 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 આ બધાને તો આ જય શ્રી રામ। Subscribe now and press the bell icon. Never miss an update.